લાખણી તાલુકાના કોટડા ખાતે યોજાઈ હતી સભા। ભારતીય જનતા પાર્ટી દ્વારા આયોજિત સભામાં ઉપસ્થિત રહીને લોકસભા ચૂંટણીમાં વિકાસ વિરોધી કોંગ્રેસને જડબાતોડ જવાબ આપવા પ્રજાજનોને આહ્વાન કર્યું અને ભાજપને ભવ્ય વિજય થવાનો સંકલ્પ કર્યો। કોંગ્રેસ પાર્ટીએ દેશ અને પ્રજાને વિભાજિત કરવાનું કામ કર્યું છે, જ્યારે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબની આગેવાનીમાં ભાજપ સરકાર સબકા સાથ અને સબકા વિકાસ મંત્રને આગળ લઈને ચાલી, જે પ્રજા અને રાષ્ટ્રના હિત માટે આશીર્વાદરૂપ છે। બનાસકાંઠા લોકસભાના ઉમેદવાર ડોક્ટર રેખાબેન ચૌધરીને જનસંપર્ક સભાઓમાં મળી રહ્યું છે પ્રચંડ સમર્થન। ડોક્ટર રેખાબેનનો હોકાર, હું મોદી સાહેબની ઉમેદવાર છું, જ્યારે સામેના ઉમેદવાર રાહુલ ગાંધીના ઉમેદવાર છે। લાખણી તાલુકાના કોટડા ખાતે યોજાઈ હતી સભા અને ધારાસભ્ય કેસાજી ચૌહાણ, જિલ્લા પ્રમુખ હેમરાજભાઈ, તાલુકા સદસ્ય લક્ષ્મણભાઈ, પૂર્વ તાલુકા પ્રમુખ મહેશભાઈ દવે, ડેલિગેટ હેમાભાઈ, મહામંત્રી રમેશભાઈ પ્રજાપતિ, હળમંતસિંહ રાજપૂત તેમજ લાખણી તાલુકા પંચાયતના તમામ પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા। જન જન રંગાશે કેસરિયાના રંગે, કમળનું બટન દબાવી જીતાડશે ભાજપને। મોદી સાહેબના નેતૃત્વમાં અને પ્રજાના આશીર્વાદથી ફરી જીતશે વિકાસ, ફરી ખીલશે કમળ, જનજનના સપનાઓ થશે સાકાર, ફરી એકવાર બનશે મોદી સરકાર। અહેવાલ બ્યુરો રિપોર્ટ, બનાસ ખબર।